શનિદેવ 121 વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે. મકર રાશિ માટે 10 મહાભવિષ્યવાણીઓ. શનિદેવના ચાંદીના પગનું દૈવિક રહસ્ય. જ્યારે ગ્રહોમાં સૌથી ધીમો અને ગંભીર માનવામાં આવતો શનિદેવ ચાંદીના પગ પર ચાલે છે, ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં શક્તિ, ધર્મ અને કર્મનો સંતુલન સર્જાય છે. ચાંદી ચંદ્રનું ધાતુ, જે શીતળતા, પ્રકાશ અને સંતુલનનું પ્રતીક છે, અને શનિદેવ કર્મ, ન્યાય અને ધૈર્યના પ્રતીક. આ બંનેનો સંગમ એટલે શનિના ચાંદીના પગ, એક એવો યોગ જે માત્ર 121 વર્ષ પછી બને છે. આ સમયે શનિદેવ પોતાના ગતિમાં કોમળતા લાવે છે, અને જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હોય તેમને ધીરજ અને ધર્મના પુરસ્કાર આપે છે. યદા શનિ ચંદ્ર ધાતુ પાદે ચાલે તદા લઓ કહહિત અ. અર્થાત જ્યારે શનિ ચાંદીના પગ પર ચાલે ત્યારે લોકોના જીવનમાં હિત, સુધાર અને શાંતિ આવે છે. આ સમય શનિની કર્મદ્રષ્ટિને મૃદુ બનાવે છે. તે ગુસ્સાવાળા ન્યાયાધીશમાંથી એક દયાળુ ગુરુ બની જાય છે. આ યોગમાં ખાસ કરીને મકર રાશિ, જે શનિની પોતાની સ્વરાશિ છે, તેને સૌથી વધારે લાભ થાય છે. શનિ અને મકર રાશિનો દૈવિક સંબંધ. મકર રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. તેનું સ્વામી શનિદેવ છે. આ રાશિના લોકો સહનશીલ, મહેનતુ, વિવેકી અને ધીરે ધીરે સફળતા મેળવનારા હોય છે. શનિદેવ જ્યારે પોતાના સ્વરાશિમાં ચાંદીના પગથી પ્રવેશ કરે છે, ત્યારે મકર જાતકોને 3 મુખ્ય દૈવિક આશીર્વાદ મળે છે. 1. સ્થિરતા, જીવનમાં અસ્થિરતા દૂર થાય છે. 2. પરિશ્રમનું ફળ, જૂની મહેનત હવે સોનામાં તોલાય છે. 3. ધર્મ અને ન્યાયનો સહયોગ, સાચા માર્ગે ચાલનારા મકર જાતકોને શનિદેવ રક્ષા આપે છે. જ્યોતિષ મુજબ શનિની દશમ દૃષ્ટિ મકર રાશિ માટે ખાસ મહત્વ ધરાવે છે. તે કર્મસ્થાન પર પ્રકાશ ફેંકે છે, જેનાથી વ્યક્તિના કર્મોમાં શાંતિ, ઉન્નતિ અને સમૃદ્ધિનો સંયોગ બને છે. મકર રાશિ માટે 10 મહાભવિષ્યવાણીઓ. અચાનક ધનવર્ષા થશે. રોકાયેલું ધન પાછું મળશે. જમીન, મકાન, વાહન ખરીદવાની તકો વધશે. રોકાણમાંથી બમણો નફો. શનિની ચાંદીની ઉર્જાથી ઘરમાં લક્ષ્મી સ્થિર થાય છે. કર્મ અને શનિના જોડાણથી રાજયોગ રચાય છે. નોકરી, રાજકારણ કે પ્રભાવશાળી ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન. જે લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે તેમને અચાનક મળશે. વિદેશી કંપની કે ગવર્મેન્ટ પદ પ્રાપ્ત થવાની શક્યતા. નવા ધંધા શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. ભાગીદારીના કામમાં લાભ. વિદેશી માર્કેટ સાથે જોડાણ. બિઝનેસમાં ટેકનોલોજી અને ઇનોવેશનથી નવી દિશા. તણાવભર્યા સંબંધોમાં સુધારો. તૂટેલા સંબંધો જોડાશે. લગ્ન માટે શુભ સમય, ખાસ કરીને 2026 થી 2027 વચ્ચે. સંતાન પ્રાપ્તિ અને પરિવારમાં નવી ખુશી. શનિની ચાંદી ચંદ્ર શક્તિને જોડે છે. મકર જાતકોમાં આંતરિક શાંતિ, ધ્યાનની શક્તિ અને શિવભક્તિનો ઉદય. મંદિરમાં સેવા, દાન અને જપથી મન પ્રસન્ન રહેશે. લાંબા સમયથી ચાલતા રોગો સમાપ્ત. ચિંતામુક્ત મન અને સ્વસ્થ શરીર. યોગ, પ્રાણાયામથી નવી ઉર્જા પ્રાપ્ત. ચાંદીના શનિની કૃપાથી તણાવ ઓછો. નકારાત્મક વિચારો દૂર. ધીરજ અને સહનશક્તિ વધશે. મકર જાતકોને સમાજમાં માન, પ્રતિષ્ઠા અને ઓળખ મળશે. તમારા શબ્દોમાં વજન આવશે. લોકો તમારી સલાહ માંગશે. મીડિયામાં અથવા પબ્લિક રિકગ્નિશનમાં વૃદ્ધિ. ભૂતકાળના સારા કર્મો હવે ફળ આપશે. જો કોઈ અન્યાય થયો હોય તો હવે ન્યાય મળશે. કાયદા કે મામલાઓમાં વિજય. આ સમય આધ્યાત્મિક પરિવર્તન લાવશે. મનુષ્યની ચેતના કર્મયોગમાંથી ભક્તિયોગ તરફ વળશે. જીવનનો અર્થ સ્પષ્ટ થશે. આત્મવિશ્વાસ પુનઃપ્રાપ્ત થશે. દર શનિવારે તિલતેલનો દીવો શનિ મંદિરમાં પ્રગટાવો. કાળી ઉરગ, લોખંડ અને ચાંદીનું દાન કરો. ઓમ શનિ નૈકાય નમઃ મંત્રનો 108 વાર જપ કરો.
હનુમાન ચાલીસાનો પાઠ, પીપળાના વૃક્ષની પૂજા અને પરિક્રમા, ચાંદીની અણકી ધરીને શનિ કવચ ધારણ કરવું શુભ માનવામાં આવે છે. શનિ કૃપાનું સ્વર્ણિયું. આ 121 વર્ષ પછીનો ચાંદીના પગવાળો સમય મકર જાતકો માટે સ્વર્ણિયું સાબિત થશે. આ સમય સંઘર્ષને સિદ્ધિમાં, આંસુને આશીર્વાદમાં અને પરિશ્રમને પુરસ્કારમાં રૂપાંતરિત કરશે. શનિદેવનો આશીર્વાદ. જે ધીરજ રાખે છે તે મારી ચાંદીના પગની ઝંખનાથી ધન, ધર્મ અને આનંદ મેળવશે. મકર જાતકો માટે આ સમય છે. ઉઠો, મહેનત કરો, શનિદેવ પર વિશ્વાસ રાખો. તમારી કિસ્મત હવે ધીમે ધીમે પણ નિશ્ચિત રીતે ચમકશે. શનિદેવના ચાંદીના પગ અને બ્રહ્માંડિક ઉર્જા. જ્યોતિષ મુજબ શનિદેવ જ્યારે ચાંદીના પગ ધારણ કરે છે ત્યારે તેમના પગલાં ચંદ્ર તત્વથી ભરપૂર બની જાય છે. ચંદ્ર મનનો સંચાલક અને શનિ કર્મનો ન્યાયાધીશ. બંનેનું સંયોજન એટલે શાંત મનથી કરેલ યોગ્ય કર્મ. આ સમયકાળમાં બ્રહ્માંડના 3 તત્વો ખાસ સક્રિય બને છે. 1. ચંદ્ર તત્વ માનસિક શાંતિ. મનની અસ્થિરતા દૂર થાય છે. ચિંતાઓ અને અસુરક્ષાનો અંત આવે છે. 2. પૃથ્વી તત્વ સ્થિરતા. ધંધા, કારકિર્દી અને સંપત્તિમાં સ્થિરતા. મકર જાતકો માટે આ સૌથી અનુકૂળ તત્વ છે. 3. શનિ તત્વ કર્મફળ. જે કર્મ વર્ષોથી ફળ આપતા ન હતા હવે ઉગવા લાગે છે. શનિની ગતિ ધીમે ધીમે પણ નિશ્ચિત ફળ આપે છે. શનિદેવના ચાંદીના પગ એટલે પ્રેમભર્યા પગલાં, જ્યાં ન્યાય સાથે કરુણા પણ જોડાય છે. મકર રાશિ માટે આ ઉર્જા ધૈર્ય, શાંતિ અને સકારાત્મક પરિવર્તન લાવે છે. મકર રાશિના જીવનના 10 ક્ષેત્રોમાં પરિવર્તન. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટો પૂર્ણ થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી સહકાર મળશે. શનિની દશમ દૃષ્ટિ ધંધામાં મજબૂતી આપે છે. વિદેશી કોન્ટ્રાક્ટર અથવા મોટી ડીલની શક્યતા. તમારું ધીરજ અને પરિશ્રમ હવે નોંધવામાં આવશે. 2026માં મોટી ભૂમિકા અથવા નવા સ્થાનનો લાભ. શનિ તમારી પ્રતિષ્ઠા વધારશે. રોકાયેલું ધન પાછું આવશે. ચાંદીના વસ્તુઓ ખરીદવાથી લક્ષ્મી સ્થિર થાય છે. શેર બજાર, જમીન, પ્રોપર્ટીમાં લાભ. શરીરમાં નવી ઉર્જા. ચાંદીના ધાતુનો સ્પર્શ આરોગ્ય માટે શુભ. બ્લડ પ્રેશર, ચિંતા અને નિંદ્રા સંબંધિત તકલીફમાં રાહત. જીવનસાથી સાથે સમજૂતી વધશે. તૂટેલા સંબંધો જોડાશે. સંતાન પ્રાપ્તિના યોગ. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા. વિદેશમાં અભ્યાસની તક. મંદિરમાં સેવા, દાન અને ઉપવાસથી માનસિક શાંતિ. ગુરુની કૃપા અને ધ્યાનમાં રસ. ચાંદીના પગવાળા શનિથી ભક્તિનો ઉદય. લોકો તમારી સલાહ માગશે. સકારાત્મક ચર્ચાનો કેન્દ્ર બનશો. ન્યાય, ધર્મ અને માનવતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા. દેશ વિદેશની યાત્રા શુભ. આધ્યાત્મિક સ્થળોની મુલાકાતથી લાભ. શનિદેવના પગલાં જ્યાં પડે ત્યાં નવી તક મળે છે. આંતરિક શાંતિ, ક્ષમાશીલતા અને સહનશક્તિ વધશે. જીવનના દુઃખોમાંથી શીખી નવી શરૂઆત. શનિદેવનો ચાંદીનો સ્પર્શ આત્માને મૃદુ બનાવે છે. મકર રાશિ માટે ખાસ ઉપાય અને દૈનિક નિયમો. 1. શનિવારે તિલતેલનો દીવો પ્રગટાવો. 2. કાળી ઉરદ, લોખંડ અને ચાંદીનું દાન કરો. 3. હનુમાનજીની ઉપાસના કરો. 4. દર અઠવાડિયે પીપળા વૃક્ષની 7 પરિક્રમા કરો. 5. શનિદેવના મંત્રો. ઓમ એન નમઃ 108 વાર જપ. એવ કે નમામિ એન. 6. શનિ કવચ પાઠ. દર શનિવારે સવારે 7ની 9 વચ્ચે. 7. ચાંદીનો ચંદ્ર આકારનો પેન્ડન્ટ પહેરવો. 8. માતા પિતાનું સન્માન. શનિદેવનો પ્રથમ ઉપાય. શનિદેવના ચાંદીના પગથી મકર જાતકોના જીવનમાં બનનારા ચમત્કાર. અશક્ય લાગતી બાબતો અચાનક શક્ય બનશે. લાંબા સમયથી અટકેલી કિસ્મત હવે ખુલશે. દુશ્મનો પર વિજય અને સ્પર્ધામાં જીત. ધર્મ,
ન્યાય અને સત્યના માર્ગે ચાલવાથી અણધાર્યો લાભ. શનિદેવ પોતાની ચાંદીની ચાલથી તમારા ઘરમાં સમૃદ્ધિનો પ્રકાશ લાવે છે. જ્યાં શનિના ચાંદીના પગ પડે છે ત્યાં દુઃખની છાયા અદૃશ્ય થાય છે. સમાપન શનિદેવના આશીર્વાદથી મકરનું સત્ય સ્વર્ણ્યું. 2025થી 2035 સુધીનો સમય મકર રાશિ માટે દશકનો સોનાનો યુગ બનશે. આ દશક દરમિયાન મકર જાતકોમાં 3 મહાન પરિવર્તનો થશે. 1. ભાગ્યનો દ્વાર ખુલે છે. 2. કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. 3. ધર્મ અને આધ્યાત્મિકતા જીવનમાં પ્રસ્થાપિત થાય છે. શનિદેવ કહે છે, જે ધીરજ ધરાવે છે તે મારો પ્રિય છે. ચાંદીના પગવાળા શનિદેવનો આશીર્વાદ મકર જાતકોને જીવનભર માટે શાંતિ, ધન, આરોગ્ય અને પ્રતિષ્ઠા આપશે. આ સમયને ધર્મ, દાન અને ઉપાસનાથી આવકારો, કારણ કે 121 વર્ષ પછી મળતો આ સમય ફરી નહીં આવે.